લીંબડી સબ જેલ વડાક ઉપર મોટાવાસ જવાનનો માર્ગે પીજીવીસીએલનું ટીસી ભયજનક હાલતમાં। લીંબડી શહેરમાં વિસ્તાર પ્રમાણે પીજીવીસીએલ કચેરી દ્વારા વિસ્તારમાં ટ્રાન્સફોર્મરની ફાળવણી કરવામાં આવેલ છે, ત્યારે ઘણી બધી જગ્યાએ ટ્રાન્સફોર્મર ભયાનક સ્થિતિ જોવા મળે છે। ત્યારે વધુ એક ટ્રાન્સફોર્મર લીંબડી સબ જેલ પાસે મોટાવાસ જવાનના વડાક ઉપર કઈક ટ્રાન્સફોર્મરની આવી સ્થિતિ જોવા મળી હતી। ત્યારે આ સાંકડા ઉપર આવેલા ટ્રાન્સફોર્મરની સ્થિતિમાં કફોડી જોવા મળી હતી અને આવનારા સમયમાં કોઈ દુર્ઘટના સર્જાય તેવી પણ લોકોમાં ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આ રસ્તા ઉપરથી 4 થી 5 વિસ્તારમાં જવા માટે લોકો પસાર થાય છે। ત્યારે ખાસ કરી આ વિસ્તારમાં એક સરકારી શાળા પણ આવેલી છે। ત્યારે વરસાદી વાતાવરણ હોય ને ટ્રાન્સફોર્મર પાસેથી નાના બાળકો જે શાળાએ જતા હોય છે અને શાળાએથી ઘરે આવતા હોય છે અને પોતાના ઘર તરફ માટે રહીશો અને બાળકો માત્ર એક જ રસ્તો છે। ત્યારે આવનારા સમયમાં જો આ ટીસીને કારણે કોઈ પણ પ્રકારની ઇચ્છનીય દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ, કેવું હાલ વિસ્તારના રહીશો જણાવી રહ્યા છે। ત્યારે વરસાદ વરસતા વિસ્તારમાં ટીચણ સુધીના પાણી ભરાયેલા હોય છે અને જોર શોર્ટ સર્કિટ અથવા સ્પાર્ક થવાને કારણે કોઈ જાનહાનિ કે માલહાનિ સર્જાય તો કોના સિરે જશે એ પણ લોકો દ્વારા વાતો કરવામાં આવી રહી છે। ત્યારે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ઘણી બધી વાર પીજીવીસીએલ કચેરીમાં કમ્પ્લેન માટે ફોન કરવામાં આવે તો ફોન પણ રિસીવ કરવામાં આવતા નથી, એવા પણ આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યા હતા। તો હાલ આ ટ્રાન્સફોર્મરને સુવ્યવસ્થિત કરવામાં આવે અથવા આના પરથી દિવાલ કરવામાં આવે તેવી હાલત લોકો માંગ ઉઠી છે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।